નમસ્કાર મિત્રો, અહીંયા એક મિત્રની મુલાકાત લીધી છે તો આપણે એમનો પરિચય લઈશું અને આગળ આપણે વિસ્તૃત માહિતી લેવું. ભાઈ, તમારું વડીલ નામ શું છે? ધડુક જયંતિભાઈ રવજીભાઈ, ગામ પીઠડિયા, તાલુકો જેતપુર, હા, જિલ્લો રાજકોટ. ખૂબ સરસ, ખૂબ સરસ, હાલ સુરત. વેરી ગુડ. તો ભાઈ, તમે જે આ બાયોમેગ્નેટિક મેટ્રેસ વસાવી છે એ શા માટે તમે વસાવી હતી? એટલે એમાં એવું હતું, મારા ઘરનાને બીપી 190 હતું. બીપી તમારા પત્નીને 190 હતું? ઓકે, હા. અને અશ્વિનભાઈ કોરાટ હા નો મને સંપર્ક થયો. જી. અને 6 મહિનાની 17 તારીખે મારા ઘરનાએ છેલ્લી ગોળી પીધેલી છે. અચ્છા. બીપીની. હા હા 6 મહિનાની 17 તારીખે છેલ્લી ગોળી પીધી. હા. ત્યારથી અત્યાર સુધી હા. કમસે કમ 8 મહિના થયા. 6 કે 8 મહિના. 8 મહિના. ઓકે. બરોબર. હા હા તે પછી એને ગોળી લીધી નથી. હા. અને અત્યારે હાલમાં હા કોઈ પણ ડોક્ટરને બીપી ચેકઅપ કરાવી લેવાનું. હા. 130 થી 35 ના મારી પાસે 8 રિપોર્ટ પડેલા છે. 8 રિપોર્ટ પડેલા છે? અચ્છા. અને એની પહેલાના મારી પાસે 10 થી 12 રિપોર્ટ 180 થી 90 ના છે. એ કન્ટિન્યુ દવા લેતા થતો પણ એટલું કન્ટિન્યુ. બરાબર. શરીરની અંદર ટોયડ થતી, હા ધ્રુજારી, હા ઘરની અંદર વાસણ પડે તો ધચકી જવું હા. અને ગભરાહટ થવી હા, હા. અને બીપી લો થઈ જવું. અને 2-3 વખત હું હોસ્પિટલ એમડી ત્યાંય લઈ ગયેલો. બરાબર. હા હા પછી મેં અશ્વિનભાઈના કહેવાથી મેટ્રેસ લીધી. હા અને એ મેટ્રેસ એને 3 મહિના યુઝ કરી. હા પછી અમે રિપોર્ટ લીધા. હા કન્ટિન્યુ 6 કે 8 રિપોર્ટ કરાવ્યા. 130-35 એટલે નોર્મલ જેવું થઈ ગયું. મને પહેલા તમે દવા લેતા હતા તો પણ 180 જેવું આવતી હતી? ડોક્ટર ડાયાણી. ડોક્ટર ડાયાણીના રિપોર્ટ તમારી પાસે છે? હા, અને અગર કોઈ એમ એમની કહે તમને કે મને રિપોર્ટ જોવે છે તો તમે બતાવી શકો? અત્યારે આપું. વેરી ગુડ, બહુ સરસ. 35 નો આપું, 90 નો આપું. વારે વાહ ભાઈ, બહુ અને સરસ. 20 વર્ષથી મારી બેબલી નાની થઈ ત્યારે કમરનો પ્રોબ્લેમ થયેલો હતો. હા. એમાં લગભગ મેં 7 થી 8 લાખ રૂપિયા નાખ્યા છે. 7 થી 8 લાખનો 8 લાખ. ખર્ચો કર્યો? હા. પછી બૈરા થાકી ગયા જી. કે ભાઈ દવા લેવાથી શરીર ફૂલી જાય છે, દવા લેતા લગન સારું રહે. હા એ પ્રોબ્લેમ એ દૂર થઈ ગયો. અને હા. આજે મારા ઘરની અંદર અમે 7 સભ્ય છે. હા 2 મારા બાળકો, હા મારી પત્ની, હા. હું, હા. મારો ભાઈ અને મારા મધર ફાધર ગામડે રહે છે. હા. 7 ની નીચે મેં મેટ્રેસ નાખી દીધી. બધા માટે મેટર લઈ બધાને લીધી? 7 અરે પણ બીજાને ક્યાં કઈ તકલીફ હતી ભાઈ? પણ આ જે તકલીફ મારા ઘરનાને આવી ભવિષ્યમાં ન આવે, મારે અરે જોતી જ વાહ નથી. ભાઈ, વાહ ભાઈ, એના વાહ. માટે મેં અગાઉથી ને આપી દીધી આખા છે. પરિવાર mattress આખા વાપરે? પરિવારને. અને 2 હા. મોર પાવર, મોર પાવર. 2 પેકેજ આખા. હા. એક અહીંયા હું યુઝ કરું છું. હા. અને મધર ફાધર ગામડે રહે છે. બરાબર. એમના માટે પણ એક આપી દીધું દિવાળી. ઈ ન્યાય યુઝ કરે છે. બહુ અને સરસ. મારા પપ્પાને ગોઠણની તકલીફ હતી. હા જેના ગોઠણમાં ફળિયામાં બેઠા હોય ને ખાલી આમ થડકો લાગી ગયો ને તો મારા દાદીમાં 25 વર્ષ પહેલા આવી ગઈ. હા હા એ હા. દાદીમાં એને યાદ આવી. ઓહો હો. એને મેં દિવાળી 15 ને 16 તારીખે હું ગામડે ગયો. હા નહીં, સોરી, 28 તારીખે હું ગામડે ગયો. હા મારા ઘરના મેં કીધું બાપુજીને આ નો કહેતી હા. કે આ મેટ્રેસ લાવ્યા છે ને કરી એમ કે આ ગોદડાથી સારું નહીં થાય. નહીં, એવું બરાબર. મને એના આઈઠમે કીધું હતું. જી જી જી. મારા ઘરના એ છુપી રીતે એની પથારીમાં પાથરી દીધી. હા એ સુવા માંડ્યા. 3 દિવસ પછી મેં ફોન કરીને પૂછ્યું પૂછ્યું. કે હા બાપુજી કેમ ગોઠણ? એ હા. કે હારું ગમે એમ હોય, 3-4 દિવસથી બહુ રાહત છે. હા. પછી મેં એને કીધું બાપુજી તમારી પથારીમાં મેં મેટ્રેસ નાખી છે. હા હા અને 16 તારીખે હા. હું ગામડેથી સુરત આવ્યો. હા 13 તારીખે અમે બધા ફળિયામાં ફેમિલીમાં બેઠા હતા. જી. એ ખુરચી ઉપર બેન ખાતા હતા. બરાબર. અને ઉભડક પગે હા. અડધો કલાક મારી સામે બેઠા. નકર ઉભડક પગે બિલકુલ બેસી શકતા બેસી નહીં ન હતા. શકતા. ખાલી ગોઠણમાં તમારો હાથ અડી જાય તો મારા 25 વર્ષ પહેલા દાદી દાદીભાઈ એમના મમ્મી યાદ આવી જતા હતા. હા હા આ મેટ્રેસનું કામ છે. એટલે Very મેં તો good. બધા માટે લઈ જ લીધી. અને બહુ મારા સરસ. મિત્રો આજે આવ્યા છે પરેશભાઈ ગેલાણી. જી, જી. એમને પણ 4 મેટ્રેસ મેં અપાવી દીધી. એને કોઈ તકલીફ જ નથી. ઓકે. ઘરે કોઈ તકલીફ નથી. 2 અને 2 એના સન, હા હા હા. એમને પણ 4 અપાવી છે. ખૂબ સરસ, ખૂબ સરસ. તો મારે તમને છેલ્લે એટલું પૂછવું છે કે તો તમે આમ લોકોને માટે શું કહેશો? કોઈ બીમાર હોય તો લેવા દેવી કે બીમાર ન હોય તો બી લેવા દેવી? નહીં. શું તમે શું કહેશો? અવતાર લઈને આવ્યા છો ને એટલે મેટ્રેસ વસાવી લેવાય. વાહ મને ભાઈ એટલી વાહ. ખબર પડે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી બાળક ગુડ. જન્મતા વેત મેટ્રેસમાં શું છે હા તો એને કોઈ દિવસ આ જે બીમારી મારા ઘરના ને તમારા ઘરના ને ઘરે ઘરે અત્યારે જે બીમારી છે ને એ બીમારી આવશે જ નહીં. બહુ સરસ. તમારી રડ કમાણી કરેલી પરસેવાના પૈસા હા કમાઈને દવાખાને આપવું એના કરતાં 1 વખત મેટ્રેસ લેવાની છે. 11,000 રૂપિયા છે, એની કોઈ કિંમત નથી. અને 25 વર્ષની તમને આવરદા આપે છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ, બહુ સરસ. ફરી વખત તમારો એકવાર પરિચય આપી ગયો. મારું નામ છે ધડુક જયંતિભાઈ રવજીભાઈ, બહુ સરસ. ગામ પીઠડિયા, હા જિલ્લો રાજકોટ, જી. તાલુકો જેતપુર.
વેરી ગુડ. હાલ સુરત. ઓકે ઓકે. તો આ મિત્રનો અનુભવ રહ્યો છે અને એમના પત્નીને ફાયદો થયો, પપ્પાને ફાયદો થયો અને એને કારણે ઘરના 7 લોકોને મેટ્રેસનો સેટ અપાવી દીધો. વેરી ગુડ વેરી ગુડ. ઓકે ઓકે વેરી ગુડ.